હાલો બાળકો, બસ મોટો બંધ. 95 સુધી બોલો. 92મો પ્રશ્ન જોઉં. 5 હેનરી ઇન્ડક્ટર અને 10 ઓહમ અવરોધને 15 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જ લગાવવામાં આવે તો ટી બરાબર અનંત સમયે અને ટી બરાબર 1 સેકન્ડના સમયે પ્રવાહનો ગુણોત્તર શોધો. પૂછાયેલો દાખલો છે. 92, 93, 94, 95, 96 આ બધા દાખલા પૂછાયેલા છે. હાલો જો, આ એલઆર ચાર્જિંગ નો દાખલો. પેલા સૂત્ર બોલો તો એલઆર ચાર્જિંગ. I બરાબર V બાય R. હાલો, તમને એમ કીધું ટી બરાબર ઇન્ફિનિટી. આપણે એલઆર પરિપથ ભણાવ્યો તમને. ટી બરાબર ઇન્ફિનિટી સમય પ્રવાહ હોય મેક્સિમમ V બાય R જેટલો. આ V બાય R. અને તમને એમ કીધું ટી બરાબર 1 સેકન્ડે પ્રવાહ. આમાં મૂકો 1 સેકન્ડ. રકમમાં આપ્યો છે અવરોધ 10, સમય 1, ઇન્ડક્ટન્સ આપ્યું 5. આ ગુણોત્તર લેવો તો આ V બાય R તો ઉડી જાય. આ 2 ભાગાલી જાય. હવે આવો ઓપ્શન નથી તો આને આમ લખીએ જાય કે નહીં, 1/e². આને આ લસા લઈ લો. e² - 1 ને e² ઉપર જતું રહે. e²/e² - 1. બોલે પછીનો દાખલો 95 સુધી છે. 94 નંબરનો દાખલો જો. તમને આકૃતિમાં અર્ધવર્તુળ રિંગ આપેલી છે. R ત્રિજ્યાની અર્ધવર્તુળ રિંગ છે. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રાખીને V વેગથી ગતિ કરાવવામાં આવે તેના 2 છેડા વચ્ચે ઉદ્ભવતું EMF શોધો. તમે આગળના ચેપ્ટરમાં સમજાવ્યું હતું. વક્ર હોય તો તમારે 2 છેડા વચ્ચેનું અંતર જ લેવાનું. આ કેટલું અંતર થાય આ 2 છેડા વચ્ચે? આ વ્યાસ છે. અને 2 છેડા વચ્ચેનું અંતર લઈ લો એટલે આ સુરેખ તાર ગણી લેવાનો. V વેગથી ગતિ કરાવવાનો ને તો 2 છેડા વચ્ચે ઉદ્ભવતા EMF નું સૂત્ર છે BLV. હાલો, આ કેટલા 2 છેડા વચ્ચે અંતર કેટલું આવ્યું? વ્યાસ 2R. મુકાય 2R. આટલું EMF ઉત્પન્ન થાય. હાલો, કયો છેડો પ્લસ થાય ને કયો છેડો માઇનસ થાય? હાલો, વેગ કઈ બાજુ છે? ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? ફેરવો તો V ક્રોસ B ની દિશા. આ V ના B. આમ ફેરવશો ધન વીજભાર ઉપર આ બાજુ બળ લાગશે. એટલે ધન વીજભાર આ જગ્યાએ ભેગા થાય ને ઋણ વીજભાર આ બાજુ ભેગા થાય તો આ છેડો કેવો વધારે વોલ્ટેજ હોય, આ છેડો ઓછા વોલ્ટેજ હોય. ઓપ્શન ગોતો. આટલું EMF ને ક્યુ છેડો વધારે વોલ્ટેજ હોય. જવાબ આવશે દિલ્હી. 100 સુધી બોલો. પેલા 95મો પ્રશ્ન જોઉં. 2 કોઇલ વચ્ચે અનન્ય પ્રેરકત્વ આપ્યું છે 0.005 હેનરી. એક કોઇલનો પ્રવાહ આપ્યો છે અને બીજી કોઇલનું EMF ગોતવાનું. બોલો સૂત્ર બોલો પેલા. એક કોઇલમાં પ્રવાહ બદલો અને બીજી કોઇલમાં EMF ઉત્પન્ન થાય. શું સૂત્ર છે EMF નું? E2 બરાબર m di1 બાય આવ્યું તો જ નહીં. હાલો, અનન્ય પ્રેરકત્વ કેટલું આપ્યું દાખલામાં જો લખ્યું 0.005. પેલી કોઇલનો પ્રવાહ આપ્યો છે જો લખો. વિકલન કરો એનું. હાલો, સાઈન નું વિકલન શું થાય? cos 100πt. થઈ ગયું વિકલન. કઈ કરવાનું આપણે? આ સમયની સાપેક્ષે વિકલન કરો. સમયનો સહગુણક જે પણ હોય બાજુમાં મૂકવાનો 100π. હાલો, તમને રકમમાં લખ્યું છે મેક્સિમમ EMF. જો લખ્યું અંદર વાંચો. આ મેક્સિમમ ક્યારે થાય? 1 થઈ જાય તે cos વિધેય 1 થઈ જાય. આ 1 થઈ જાય તો મેક્સિમમ. આ 1000 અહીંયા ગુણ નાખું શું થઈ જાય? આ 100 ના 5 ને અહીંયા પાય છે 5π. બોલો પછીનો દાખલો. પેલામાં 97મો દાખલો. 1 મીટર લંબાઈનો તાર 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે. તારના 2 છેડા વચ્ચે 6 ઓહમનો અવરોધ છે તો તારને અચળ વેગથી ગતિ કરવા માટે જરૂરી પાવરનું સૂત્ર ભણાવ્યું હતું આપણે. B² L² V²/R. મૂકો મળો કિંમત. B કેટલા આપ્યો? 0.5 નો વર્ગ 0.25. લંબાઈ આપેલી છે 1 નો વર્ગ 1. વેગ આપ્યો છે 2 નો વર્ગ 4. અવરોધ આપ્યો છે 6. અહીંયા ગુણ નાખો તો 1 થઈ જાય. 1/6 વોટ. બોલો પછીનો દાખલો. 100 સુધી બોલો. 105 સુધી બોલો.
101 નંબરનો દાખલો ભાઈ હમણાં એમ નથી, હું આગળ ગણાવું છું પણ એની સિવાયનો બોલો. 100 નંબરનો દાખલો જો ભાઈ. હાલો પેલા ઈએમએફ નું સૂત્ર બોલો તો. dϕ/dt. I બરાબર રકમ વાંચીને જો તો બી બદલાય છે કે એ રકમમાં શું બદલાયેલું લખે. બે ટેસ્ટામાંથી એક ટેસ્ટાનું ચુંબકીય ક્ષેત્ર કર્યું ને, તો ફાઈ બરાબર બી. જે બદલતું અંદર રાખો, ન બદલતું અચળ કે 12 આવશે. શું બદલે છે? હા તો એ 12 આવશે. dB/dt. હાલો ક્ષેત્રફળ આપ્યું હશે જો અંદર લખ્યું 0.01. આ ચુંબકીય ક્ષેત્ર બે ટેસ્લામાંથી એક કર્યું એટલે એકનો ફેરફાર કર્યો. કેટલા સમયમાં જોઈને સમય લખો. હા તો આ ઉપર જે 3 ઘાતમાં 2 ઘાતાને આપી દો, કેટલા વોલ્ટ ઉત્પન્ન થાય અંદર? 100 વોલ્ટ, 10 વોલ્ટ. હવે તમને ઉષ્મા પૂછેલી છે, લૂપમાં ઉદ્ભવતી ઉષ્મા શોધો. બોલો ઉષ્માનું સૂત્ર શું કરંટમાં ભણાવ્યું હતું ને? v²/r * t. હાલો વોલ્ટેજ કેટલો ઉત્પન્ન થયો કોઇલમાં? 10 નો વર્ગ. અવરોધ આપ્યો હશે જો લખો અંદર અવરોધ 0.01. કેટલા સમયમાં? 10⁻³ આના 100 ઉપર જાય 10 ની 4 ઘાતમાંથી 3 ઘાત ઉતરી જાય. કેટલી ઘાત વધે? 10. જવાબ આવશે એ ઓપ્શન. હાલો પેલા લખી નાખો. મોટું બંધ રાખવાનું છે ને લખવા મળવાનું છે, બીજા કઈ વહીવટ કરવાના નથી. સાઈ દર્શન કરે ત્યારે તું સાઈ દર્શન ઇન્દોલી હા હા બસ તો સીધા રસલીસ ના અત્યારે એના એક રોયલ સ્ટાર રેસિડેન્સી એ રોડ સપોર્ટ જાય છે હા તે રેલવે પટરીના સમૂહ હતી દ્વારકેશ મંદિર ઇન્દોલીના રેલવે સ્ટેશન એ સર ચાલે કાંઈ વાંધો નહીં લાવનાર પેલા બોલું
દાખલા નંબર 101 જો 8.4 મિલી હેનરી ઇન્ડક્ટન્સ અને 6 ઓહમ અવરોધ ધરાવતી કોઇલને 12 વોલ્ટ સાથે જોડેલ છે તો કોઇલમાં 1 એમ્પિયર પ્રવાહ કેટલા સમય પછી થશે? એલઆર પરિપથમાં ચાર્જિંગ નું સૂત્ર છે V by R 1 - e raised to -RT by N. તમારે પ્રવાહ કરવાનો છે, વોલ્ટેજ આપ્યો છે 12, અવરોધ આપ્યો છે 6, અવરોધ છે 6, સમય શોધવાનો છે. ઇન્ડક્ટન્સ આપ્યો 8.4 મિલી હેનરી. આ બે ભાગ આલી જાય, આ બે જાય છેદમાં, આ 14 ભાગ આલે. આપણે આ ટી ગોતવાનો છે. જાવ દે આ પદને આ બાજુ લે, માઈનસ પદ છે પ્લસ થઈ જાય. આ બાજુ જાય 1 - 1/2 ઉલટાઈ નાખો બે. આ માઈનસ ઘાત છે ને, ઉલટાઈ નાખો. ઘાત કેવી થઈ જાય? પ્લસ. હવે આ ટી ગોતવા માટે શું કરવું પડે કયો? બે બાજુ ઈ બેઝ નો લોગ લેવો પડે. જો બે બાજુ ઈ બેઝ ln નો લોગ લ્યો, ln ઈ બેઝ ઈ 1 થઈ જાય. log 10 આમાં ખબર પડે. log 10 બેઝ 10 શું થાય? હા, આધાર ને બેઝ સરખો હોય, ઘાત અને બેઝ તો શું થઈ જાય? 1 થઈ જાય. આ 1 થઈ જાય તો t 1.4 × 10⁻³ is equal to ln2 ની કિંમત કોને આવડે છે? 0.69. log 10 ની 10 બેઝ નો લોગ નથી, ઈ બેઝ નો લોગ છે 0.693. આને જાવ દે આ બાજુ, આને 0.7 લઈ લઉં છું. 1.4 × 10⁻³ 14 × 7 98 જેવું થાય. 0.98 × 10⁻³ સેકન્ડ. આને એક લેવાય? આ શું થઈ જતો? મિલી સેકન્ડ. 1 મિલી સેકન્ડ. જવાબ એનો આવશે દિલ્હી. 105 સુધી બોલો. આ 105 માં વચ્ચેનો તાર છે ને, એ બી તાર છે. ઉપર એ લખે, નીચે બી લખે. વચ્ચેનો તાર દેખાય ને, એ બી તાર છે. ઉપર એ લખો, નીચે બી લખો. 105 સુધી છે. 105 નંબરનો દાખલો જોવાનો. હાલો, પેલા આ સર્કિટનો અવરોધ ગોતવી. મને એમ કહેતો તમારે જવાબ આપવાનો છે. 6 અને 3 જે અવરોધ દેખાય છે અત્યારે, એ બે કેમાં છે? તો એનું શું થાય સમતુલ્ય? ઉપર ગુણાકાર 18, નીચે સરવાળો 2 થાય. વચ્ચેનો તાર છે ને, એ બી તાર, એને અવરોધ છે 2 ઓહમ. જો લખો. હવે મને એમ કે બે અવરોધ કાઢીને તમે એક અવરોધ મૂકવાના. ઈ અવરોધ ને ઓલો તારનો અવરોધ, ઈ બે કેમાં થાય? શ્રેણીમાં થાય ને. પછી તો બે એક જ લૂપ બનશે ને. તો કેટલો ટોટલ અવરોધ કેટલો આવ્યો? 4 આવ્યો. આખી સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવે છે 4 ઓહમ. હાલો, તમને એમ કે આ તારની અચળ ગતિ કરાવવા માટે જરૂરી બળ શોધો. હાલો, બળનું સૂત્ર શું છે? BIL. F બરાબર BIL. I કેટલો ઉત્પન્ન થાય અંદર? I નું સૂત્ર આવ્યું હતું. EMF ઉત્પન્ન થાય BLV, ભાગાકાર અવરોધ I મળે ને. હાલો, તો આ થયું B² L² V/R. મૂકવા મળો કિંમત. ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું 2 નો વર્ગ. લંબાઈ આપેલી છે 1, વેગ આપ્યો છે 2, અવરોધ આપ્યો, અવરોધ મેળવ્યો 4. આ 4 4 ઉડી ગયા. જવાબ આવશે 2 ન્યૂટન. ઓપ્શન આવશે એનો સી ઓપ્શન. 108 નંબરનો દાખલો જો. પેલા તમને 2 લૂપ આપેલી છે. આ પહેલી લૂપ, આ બીજી લૂપ. આ બંને લૂપની ત્રિજ્યા a છે અને આ બંને લૂપ વચ્ચેનું જે અંતર છે એ ત્રિજ્યા કરતા ખૂબ જ વધુ છે. જનરલ આઈપી કન્ડિશન L > a. આ બંને લૂપ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ શોધો. આપણે થિયરી ભણાવી, અનોન્ય પ્રેરકત્વ ગોતવું હોય તો એક લૂપનો પ્રવાહ જોઈએ ને બીજા લૂપનું ફ્લક્સ જોઈએ. ચાલો, આ લૂપનો પ્રવાહ લાવો તો ફ્લક્સ કોનું ગોતવું પડશે? હાલો, મને એમ કહેતો આ રિંગ છે, અમારે I પ્રવાહ પસાર થાય તો આની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે એ બોલો પેલા. μ0, આટો તો એક છે એટલે μ0I
આર સ્ક્વેર આમાં ત્રિજ્યા એ આપી છે એ સ્ક્વેર અપોન 2 એ સ્ક્વેર પ્લસ અંતર આપ્યું છે અહીંથી અહીં સુધીનું એલ સ્ક્વેર રેસ ટુ 3/2 આમ લખાય. હવે આ કન્ડિશન આપી છે લખી એલ ડબલ ગ્રેટર ધેન એ એને અવગણી દો એલ ની 2 ઘાત એની 3/2 ઘાત મ્યુ 0 i a સ્ક્વેર 2l રેસ ટુ 3 આ બે ઉડી જાય l ની 3 ઘાત. આનું ચુંબકીય ક્ષેત્ર આ લૂપ ઉપર આટલું લાગવાનું છે. આનું ફ્લક્સ ગોતો હાલો ફ્લક્સ નું સૂત્ર શું બી એ બી કેટલું લાગ્યું મ્યુ 0 i a સ્ક્વેર અપોન 2l ક્યુબ આનું ક્ષેત્રફળ કેમ લખાય એ ત્રિજ્યા હોય પાઈ એ સ્ક્વેર આ પ્રવાહને જાવ તો છેદમાં અહીં વિધું મ્યુ 0 પાઈ એ ની 4 ઘાત અપોન 2l ક્યુબ આ ફ્લક્સ કોનું છે આનો પ્રવાહ કોનો છે આનો આ શું છે આનો ને પ્રેરક પ્રવાહ ક્યાં છે ઓપ્શન ગોતો હાલો લખી નાખો
તારનો અચળ વેગ, આને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે, એનો અચળ વેગ. મને કહો તો કોઈ પણ પદાર્થ અચળ વેગ ક્યારે પ્રાપ્ત કરે? અચળ વેગ ક્યારે હોય? પ્રવેગ 0. પ્રવેગ 0 બળ શું કરવું પડે? તો બે આનું વજન બળ તો લાગતું જ હશે mg દિશામાં. બીજું કયું બળ લગાવશો ઉપરની બાજુ? હા, ચુંબક F બરાબર BIL. બે હરખું હશે તો જેનું પરિણામી બળ 0 થાય ને. તો પેલું પદ શું મૂકશો? mg બરાબર BIL. I કેટલો ઉત્પન્ન થાય અંદર? EMF કેટલો ઉત્પન્ન થાય? BLV બાય R. આપણે ગોતવાનું શું છે? V ગોતવાનું છે. આ V ને કરતા બનાવો. V બરાબર mgr upon b2 l2. mgr upon b2 l2. બી ઓપ્શન આવે. બોલે ને પછી દાખલો 107. હાલો, આ રીતની આકૃતિ આપી છે. આ ઓને અનુલક્ષીને તાર આમ ફરે છે. આ બાજુ ગતિ કરતો હોય તો આ છેડો આ બાજુ જતો હોય ને, આમ ફરે છે. તો હાલો, તો આપણે ફેરવો તો v ક્રોસ b ની દિશામાં ફેરવો તો વેગ અંદર છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ જોઈએ. ફેરવો v ક્રોસ b, આમ ફેરવશો તો આ બાજુ જાય. આની અંદર ધન વીજભાર હશે, આ છેડે ભેગા થાય તો આ છેડો કેવો બનશે? ઋણ. હાલો, અહીંયા જોઈએ વેગ કઈ બાજુ છે? આ વેગ ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ. ફેરવો v ક્રોસ b, આ ધન છેડો ના ઋણ. હાલો, અહીંયા ધ્યાન આપો. હવે આ વધારે વોલ્ટેજ છે, આમ લખાય VO માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ, આ કઈ ગતિ કરે? રેખીય ગતિ કરે, ચાક ગતિ. વના બી ઓમેગા. લંબાઈ કેટલી છે? હાલો, પછી આ બે વચ્ચે વોલ્ટેજ લખવો હોય કેમ લખાય? આનો વોલ્ટેજ VO માઇનસ VC બરાબર 1/2 b ઓમેગા. આ લંબાઈ કેટલી છે? 9l2. હવે આવા તમે જો ને તો બે ઓપ્શન નથી અંદર, જોઈ લો. હાલો, હવે આપણે બાદબાકી કરવી. આમાંથી આ બાદ કરો, આ માઇનસ પ્લસ માઇનસ, કારણ કે આ વધારે છે ને, આમાંથી એટલે બાદ કર્યું. આ 9/2 છે ને આ 1/2 છે. હાલો, કરો બાદબાકી. VO માઇનસ VO તો ઉડી જાય, આ પ્લસ થઈ ગયો. VA માઇનસ VC બરાબર આ 9/2 છે ને આ 1/2 છે. જો એટલે 8/2 એટલે 4b ઓમેગા l2. આવો ઓપ્શન તમને દેખાય, જોઈ લો. સી ઓપ્શન આવશે. જવાબ આવશે ચેન્નઈ. 115 સુધી બોલો. 109 નંબરનો દાખલો જો. હાલો, તમને એમ કીધું છે કળ બંધ કરતા તરત જ અને કળ બંધ કર્યા ઘણા સમય પછી પ્રવાહ ઉતરતા ક્રમમાં ગોઠવો. હાલો, ધ્યાન રાખો. મેં તમને આવું ભણાવેલું છે, તમને યાદ રાખવાનું કીધું તું. t બરાબર 0 સમય ઇન્ડક્ટર નો અવરોધ અનંત હોય. હાલો, તો આનો અવરોધ અનંત હોય તો આમાં પ્રવાહ કેટલો જતો હશે? આનો અવરોધ અનંત, આખી સર્કિટ નો અવરોધ અનંત થઈ જાય ને. પેલી પરિપથમાં પ્રવાહ કેટલો? હાલો, આનો અવરોધ અનંત, આમાંથી પ્રવાહ જાહે નહીં, અહીંથી પ્રવાહ આમ જાય આમ, તો v/r જેટલો પ્રવાહ થાય બીજી સર્કિટનો. હાલો, આનો અવરોધ અનંત, આમાંથી પ્રવાહ જાહે નહીં, અહીંથી આમ પ્રવાહ જાહે તો કેટલો પ્રવાહ થાય? આમ જાય v/2r. ત્રીજા પરિપથનો પ્રવાહ v/2r. હાલો, ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી વધારે પ્રવાહ કયો દેખાય? I2 એનથી ઓછો, I3 એનથી ઓછો, I1. હાલો, આ પેલું પૂરું. t બરાબર અનંત સમય ઇન્ડક્ટર નો અવરોધ થઈ જાય 0. યાદ રાખવાનું કીધું હતું ને. હાલો, આનો અવરોધ 0 હોય તો આ પરિપથમાં પ્રવાહ કેમ લખાય? આનો અવરોધ 0, આમાં પ્રવાહ કેમ થાય? v/2r.
આનો પ્રવાહ, આનો અવરોધ 0, આ બે સમાંતરમાં થઈ જાય, r/2, r/2 મૂકશો 2 ઉપર જતું રહે. હાલો આનો અવરોધ કેટલો? 0. તો બોલો પ્રવાહ કેમ જાય? આનો અવરોધ 0 થઈ જાય તો પ્રવાહ છે ને અહીંથી આમ જાય. જો આમાંથી પ્રવાહ જાય નહીં. કેમ? પ્રવાહ હંમેશા ઓછા અવરોધ વાળા માર્ગે જાય. તો આ માર્ગનો અવરોધ 0 થોડો આમાં પ્રવાહ જવાનો છે. અહીંથી પ્રવાહ આમ જતો રહે. જો આમ કેટલો અવરોધ લાગશે? આમ પ્રવાહ જતો હશે v/r. હાલો હવે જોઉં તો કયો પ્રવાહ સૌથી વધારે દેખાય ત્રણેયમાં? હા, I2 સૌથી વધારે છે. એનથી ઓછો છે આ I3, એનથી ઓછો છે I1. લખો એ ઓપ્શન હશે. આવો બોલો એમ શું થયું?
તમને આવું લખાવું તો આઈ મેક્સિમમ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય ટાઉ. આ પ્રવાહ આઈ મેક્સિમમ કરતા 3/4 ગણો થાય છે. કેટલા સમયમાં? 4 સેકન્ડમાં. મૂકો અહીંયા સમય 4. સમય અચળાંક ગોતવાનો છે, આ ગોતવાનો છે. હાલો આઈ મેક્સિમમ ઉડી ગયા અને આ બાદ જવા દે. આ બાદ જાય 1 માઇનસ 1 3/4 1/4. ઉલટાઈ નાખો, ઘાત થઈ જાય પ્લસ. હવે મારે આ સ્ટાફ શોધો, બે બાજુ હમણાં આપણે કર્યું હતું, ln લેવું પડશે, તો આ ઘાત આગળ આવશે. આ ln4 ને શું લખાય? 2 ની 2 ઘાત લખાય, 2 આગળ વ્યો જાય ln2. અહીંયા 2 ભાગાલી જાય, આ ln2 છેદમાં વ્યો જાય ઇઝ ઇક્વલ ટુ ટાઉ. જવાબ 2/ln2. MCQ નંબર 111 માં જો. હવે જો આ ગોળો h ઊંચાઈથી મૂકેલો છે તો વેગ કેટલો થાય? h ઊંચાઈથી પદાર્થ આવતો વેગ કેમ લખાય? હવે થીટા ખૂણેથી મૂકો તો ઊંચાઈ ઘટશે કેટલી? હું સૂત્ર ભણાવ્યું હતું, L 1 - cos થીટા. વર્તુળમય ગતિમાં આવ્યું કોને? હાલો 1 - cos થીટા નું સૂત્ર શું છે એ કોને આવડે? 2 sin square theta by 2. આ 2 × 2 4, એનું વર્ગમૂળ થઈ જાય 2 √gl. આનું વર્ગમૂળ નીકળી જાય sin theta by 2. આ વેગ થયો. EMF ગોતવાનો કીધો છે. BL V વેગ આયરો મૂકો ન્યા. 2BL √gl sin theta by 2. ક્યાં છે ઓપ્શન ગોતો? જવાબ આવશે એ ઓપ્શન. 115 સુધી બોલો. 113 નંબર. ઇન્ડક્ટન્સમાં EMF નું સૂત્ર બોલો. તો ઇન્ડક્ટન્સમાં EMF કેમ લખાય? L di/dt. ઇન્ડક્ટન્સ તમને આપ્યું છે રકમમાં 4.6. આ di/dt શું છે? I વિરુદ્ધ t નો ગ્રાફ તો આપ્યો, તમારે ઢાળ ગોતવાનો છે. ક્યાંથી ક્યાં સુધી? 5 થી 6 માં. જો તો 5 થી 6 માં સામેની બાજુ 5 છે અને પાછળની બાજુ 1 છે. 6 - 5 એટલે 1 મિલીસેકન્ડ થઈ ને. ચાલો પ્રવાહનો ફેરફાર કેટલો થાય 5 થી 6 દરમિયાન? 5 નો કેટલા સમયમાં? 1 મિલીસેકન્ડમાં. 6 × 5 = 30 ને 3 ને 20 ને 23 23 × 10⁻³ વોલ્ટ EMF ઉત્પન્ન થાય. જવાબ આવે એનો સી ઓપ્શન. 115 સુધી. 114 મો પ્રશ્ન જો. હવે તમને આકૃતિ આપી જ છે. NH ધ્રુવ વચ્ચે એક લંબચોરસ કોઇલ દાખલ થાય. મને એમ કહેતો ધ્રુવ વચ્ચે જ્યારે કોઇલ દાખલ થાય તો ફ્લક્સ શું થાય? વચ્ચે બહાર નીકળશે તો EMF તો બે ડાયરેક્શનમાં ઉત્પન્ન થવો જોઈએ ને, ઉપર ને નીચે. એક જ છે એવો ડી જવાબ આવે. બે ડાયરેક્શનમાં આવશે EMF. કારણ કે કોઇલ ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થતી જાય, ફ્લક્સ વધતું જાય, બહાર નીકળતી જાય, ફ્લક્સ ઘટતું જાય. તો ફ્લક્સ વધે તો EMF પ્લસ લ્યો, તો ફ્લક્સ ઘટે તો EMF કેવું થાય? તો ડાયરેક્શન બે ગ્રાફમાં બે બાજુ ઉપર નીચે ગ્રાફ હોવો જોઈએ ને EMF નો. એવો એક જ ગ્રાફ છે દિલ્હી. 120 સુધી બોલો. 118 નંબરનો પ્રશ્ન જો. આ પ્રશ્નમાં તમને કોઇલની ત્રિજ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. જો પેલો ગ્રાફ જો, કોઇલની ત્રિજ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે ને તમારે EMF વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવાનો છે. હાલો મને એમ કહેતો EMF નું સૂત્ર હું d∅/dt. ફાઈ નું સૂત્ર હું BA. B બદલાય કે A બદલાય? આ કોનો ગ્રાફ છે? A તો B બહાર વી આવશે. આ B da/dt. હાલો કોઇલ નું ક્ષેત્રફળ કેમ લખાય? πr². પાઈ અચળ બાર. r² નું વિકલન કરો સમયની સાપેક્ષે. ઘાત આગળ 1 ઘાત ઓછી, પાછું r નું કરવાનું પાછું dr/dt. હવે મને એમ કે તો આ શું છે? આ છે શું પદ? r વિરુદ્ધ t નો ગ્રાફ આપ્યો તો આ શું છે? હા તો અહીંયા ઢાળ કેટલો જોતા? અહીંયા dr/dt 0, અહીંયા dr/dt 0. તો EMF શું થઈ જાય આ ભાગમાં? હા તો આ ભાગમાં EMF આવશે જ નહીં. અહીંયા 0, અહીંયા 0. હાલ આ વચ્ચેનો ભાગ. હવે તમે જો આ ઢાળ તો અચળ છે. જો અહીંયા છે ને અચળ ઢાળ. dr/dt કેવું? અચળ. હાલો આ પદ અચળ થઈ ગયું. જો ઈ વિભાગમાં આ પદ અચળ, 2 અચળ, b અચળ, પાઈ અચળ. તો ઈ કોની ઉપર આધાર રાખશે? તો અહીંયા લખાય આમ E proportional to r. હવે r અને t વચ્ચે સંબંધ શું છે આ ભાગમાં? આની વચ્ચે શું સંબંધ કહેવાય? r proportional to t હોય તો E proportional to શું થઈ જાય? ક્યાં છે આવો? જવાબ આવશે બી ઓપ્શન. લખી નાખો.
હાલો આટલે સુધી રાખશું, કાલે આગળ વધારશું.